સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ભાઈ બહુ દિવસ પછી હું પાછો વ્લોગની અંદર આવી ગયો છું. બધા ઘણા બધા એવું કહે છે તો ભાઈ વ્લોગ કન્ટિન્યુ રાખ હાથે, પણ ભાઈ અત્યારે એકચ્યુઅલી એવું ચાલી રહ્યું છે કે નવા પ્રોજેક્ટ પર હવે તમને બધાને એવું થશે કે યાર શું નવું લાવી રહ્યો છે, શું નવું લાવે, એક વસ્તુમાં કન્સિસ્ટન્સી નથી રાખતો. પણ જે હું કરી રહ્યો છું એ બધું અલગ છે અને કંઈક જ્યારે આવશે ક્યારેક આવશે એટલે જલ્દી આવશે. હવે ફાઇનલી 2026 પહેલાં તો મીન્સ કે 26 તો ચાલી રહ્યું છે, એટલે એકાદ વર્ષની અંદર આ વર્ષમાં તો કંઈક નવું 100% આવી રહ્યું છે. પણ અત્યારે એના માટે બહુ જ મહેનત લાગી રાખી છે, કારણ કે જે વસ્તુ હું કરવા જઈ રહ્યો છું એ કંઈક થોડુંક યુનિક કોન્સેપ્ટ છે અને જે મારું ડ્રીમ હતું એ ડ્રીમને ફાઇનલી ધીમે ધીમે હું કમ્પ્લીટ કરવા જઈ રહ્યો છું. હજુ એક ડ્રીમ છે ભાઈ, લોકોને એવું થશે કે તારા કેટલા ડ્રીમ છે, શું કરે છે, કેટલું કરે છે. બધી વાત સાઈડમાં મૂકીને આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ખાસ વાત કરવા એ જઈ રહ્યો છું કે આજે આપણા મંદિરે શ્રી તુલસી રામદેવ મંદિર ત્યાં આગળ આજે રામદેવપીરનું આખ્યાનનું આયોજન કરવામાં આવેલું છે. કાકા અને એમનું મંડળને બધું એક જ છે. બધા મહેનત કરીને આજે બહુ જ મોટો કાર્યક્રમ આયોજન રાખેલું છે અને રામા મંડળનો કાર્યક્રમ છે અને એમના ત્યાં રામદેવપીરનો પાઠ છે અને વરઘોડો એમનો નેચોર કાઢવાનો છે. આ તેના ઘણી બધી વસ્તુ છે અને હમણાં સાંજે અત્યારે તો એમના ઘરે બધા ગેસ્ટ આવી ગયા છે ધીમે ધીમે અને બહુ જ બધું તૈયારી ચાલી રહી છે મંદિરે. પણ અમે ગઈકાલના દોડી રહ્યા છીએ કારણ કે બહુ મોટું આયોજન છે, રામાબીરનું આખ્યાન છે અને પાછી આખો રોડ એના માટે બંધ કરવો પડે. બધું ગવર્મેન્ટની બધી તેના બધાની પરમિશન્સ ને બધું લીગલી કાર્યવાહી બધી પ્રોસેસ કરી રહી છે. તો આપણે એક સાંજે મળીશું કારણ કે સાંજે વરઘોડોની બધું નીકળવાનું છે અને કાકાના એમના ઘરેથી ડીજે અને ત્યાંથી લોકોનું જે રામા મંડળ રમવાના છે એ લોકોનું સામયું છે અને નેજો લઈને મંદિરે જવાનું છે. તો એ બધી જ પ્રોસેસ છે અને અત્યારે તો અમને સવારના બોલાવેલા છે, પણ અત્યારે મારા હાલ એડિટિંગનું કામ ચાલી રહ્યું છે એક પ્રોજેક્ટનું, તો હું અત્યારે એડિટિંગ કરી રહ્યો છું. બધા જ ઘરના લોકોને આજે જવાનું છે ત્યાં આગળ. સો બહુ જ મજા આવશે. આજનો વ્લોગ જોવાનો ભાઈ મિસ ના કરતા અને બને એટલા લોકો સુધી જો તમને ખરેખર મારા વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ મારા વ્લોગને બધા જ લોકો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં ભાઈ, કારણ કે લોકો વ્લોગ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. ભાઈ અમારે કન્ટિન્યુ નથી રાખી શકતો, એનું રીઝન કંઈક છે. પણ હવે હું 99% હવે હું એટલીસ્ટ હું છેલ્લે મિની વ્લોગ્સ તો હું ડેલી નાખતો રહીશ, કંઈ ના કંઈ ચાલુ શોર્ટ્સમાં મારા મિની વ્લોગ્સ આવતા રહેશે. ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર બંને જગ્યાએ મારા મિની વ્લોગ્સ આવતા રહેશે. તો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં. અને ભાઈ આજે બહુ મજા કરવાની છે, રામદેવપીરનું આખ્યાન છે, આખી રાત જાગવાના છે, ખૂબ આનંદ કરવાના છે, રામદેવપીરના દર્શન ડેગના હાથ એના બધી જ વસ્તુ તમને આજના બ્લોગમાં જોવા મળશે. તો ભાઈ આજનો બ્લોગ સ્કીપ નહીં કરતા, બહુ જ મજા આવશે. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. ફેમિલી અત્યારે આવી ગયા છે અમે શ્યામને એમના ઘરે અને આવી રહ્યો છે શ્યામ. બસ હવે તૈયારી ચાલુ થઈ ગઈ છે. આવી ગયા હાર્દિક. હાર્દિક હાય. થોડું જુમાવટ કરો. ત્યાંનું હાય કર દે. હાય. તો અત્યારે હવે બસ ડીજે આવી ગયું છે ને બધી તૈયારી થઈ રહી છે અમારા કાકી. શું છે આપણા ઘરે? રામાપીર બાપાના આખ્યાન. અને પછી બીજું રામાપીરના નેજા. પછી રામાપીર બાપાના પાઠ. હા એમને યાદ નહીં. આયોજક છો ને તમે? આયોજક છે એટલે.
તમે જોઈ શકો છો બધા જ આવી રહ્યા છે. લેટ્સ ગો. હવે અહીંથી જવાનું છે જે રામ મંદિર રમવાના છે એ લોકોને લેવા માટે. તો ચલો જઈએ. અને હજુ તો સ્ટેજ બેજ બધું બન્યા રહ્યા છે. તો સ્ટેજ લાગી રહ્યું છે. તો ચલો જઈએ. સ્ટેજની બધા તૈયારી ચાલી રહી છે. ફેમિલી અમે અત્યારે આવી ગયા છીએ ઘરે. અને બધું વરઘોડા ને એવું નીકળ્યું, પછી સામૈયા ને એવું હતું. અત્યારે પપ્પા અને હરજન બાપુને પાછા જઈ રહ્યા છે. એ લોકો જમીને પાછા આવ્યા અને જમીને પાછા આવીને પછી અત્યારે પાછા જઈ રહ્યા છે. કારણ કે હવે રાવણની શરૂઆત થવા જઈ રહી છે. રાવણ હવે રમાશે. એટલે જમણવારને બધું કાર્યક્રમ હતું. જમવાનું બહુ જ સરસ હતું. ચણાનું શાક, બટેકાનું શાક, દાળ ભાત, પૂરી, પાપડ અને બધું છાશ મસ્ત મસ્ત હતું. અર્જુન બાપુ જાય છે. બા આવી ગયા છે એટલે અર્જુન બાપુ જઈ રહ્યા છે. જોઈ શકો છો તમે. પપ્પા પણ બહાર ઊભા છે. લેટ્સ ગો. અત્યારે થોડું ઘરે કામ છે. બાબાને પણ અમને જમવા, કારણ કે એ આવી શકે એમ નથી. થોડી તબિયત પણ તો પણ આવશે. મમ્મી પણ આવી ગયા છે. સો ચલો મૂકીએ અને હવે ત્યાં ડાયરેક્ટ આખ્યાનમાં જઈને મળીએ. ભાઈ બહુ મજા કરી આજે. બધાને બહુ મજા આવી. તો કન્ટિન્યુ રહેજો. જોવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારું વાહન ભાડું, અમારો જે ખર્ચો એ તો અમને કુંજ બિહારી બાપુ દેવાના છે. પણ 50,000 આવે કે 1 લાખ આવે, 2 લાખ આવે, 1 રૂપિયો લઈ જાવી ને તો રામો પીર લે. 1 રૂપિયો લઈને જાવ એટલે જ્યારે મોજ આવે, આનંદ આવે, છૂટા લઈ અને ક્યારેક ક્યારેક આ મોજ ઉડાડજો, છૂટા ઉડાડજો. તમે જેવા ઉડાડો ને એવા અહીંયા ઉડશું. હા, બાકી તમારામાં કાંઈ નહીં હોય તો અમારામાં કાંઈ નથી. હા, અહીં ચા બની રહી છે અત્યારે બધા જ માટે. આખા રમવાના છે બધા લોકો માટે ચા બની રહી છે. ગરમા ગરમ સુગંધ ખાતા હોય ને તો જ માણા અવળું ફરી ઉભા રે મહારાજા. તો જ અવળું એનું કારણ શું છે કે જલ્દી કઈ તમને મારા સુગંધ થાય છે મહારાજા? એનું એક જ કારણ છે કે બાપુ તમે પેટના વાંજિયા છો.
છું એ મહેનબાને દીકરીને અહીંયા ત્રીજા મંગળ ગાયોના દાન આપ્યા બરોબરનું દાન ગણાય. તેથી રાજા અજમલ માતા વિનરદેવ નવદંપતિ ભેળામણી દીકરી સગુણાને ત્રીજા મંગળ ગાયોના દાન આપે. પણ તેથી કેવા સો ભાઈ ફાઇનલી અમે આવી ગયા ઘરે અને બહુ જ સવાર સુધી એ ચાલ્યું હતું. સવારના 7 વાગ્યા સુધી સમથિંગ આખ્યાન ચાલ્યું, પણ હું ના રહ્યો કારણ કે થોડી બધી તૈયારી હતી હાથે અને થાક એટલો લાગ્યો હતો અને ભાઈ પગ પણ બહુ દુખતા હતા અને બહુ સવાર સુધી ચાલવાનું બહુ એટલે બહુ સરસ રમ્યા. આખ્યાન રમવાની મજા મારે છેલ્લે સુધી જોવું હતું પણ સમય સંજોગ એવા હોવાના છેલ્લે કારણ કે થાક્યો હતો. એનું રીઝન એક જ હતું. તો મમ્મી પપ્પા અને બધા રોકાયા હતા, બધાએ જોયું, બધાએ બહુ મજા કરી, બહુ જ મજા આવી. રામાયણનું આયોજન બધું જ ખૂબ સરસ, ધારા કરતાં વધારે સારું થયું. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં રામાપીને અરજી કરેલી કે ભાઈ જે પણ કાર્યક્રમ થઈ રહ્યો છે બધો તમે સાચવી લેજો અને ભાઈ બાપાએ સાચવી લીધો છે. બસ બધાએ બહુ મોજ કરી, બહુ મોડા સુધી આખ્યાન ચાલુ, ચા નાસ્તો પણ કન્ટિન્યુઝ હતો. બહુ મસ્ત સારું એવું આયોજન હતી. બસ આવા નવા કાર્યક્રમો કરતા રહીએ, મળતા રહીએ અને મળે છે નવા બીજા કોઈ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા આજે શરમનો જો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને ખરેખર મારા વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા કોઈ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા ફરીથી જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય, ટેક કેર.